તો આપણો કોલેજની ફોર્મેટ પ્રમાણે રિપોર્ટ બનાવવાનો છે દરેકને 1 મંથ ખતમ થાય છે એટલે કોલેજમાં રિપોર્ટ આપવાનું આવશે. બરાબર? તો એ બી ધ્યાન રાખજો, દરેકને કામ આવશે આજે. ફોર એક્ઝામ્પલ મારા જોડે પ્રેક્ટિકલમાં ચલો વેરાવળની કોઈ પીડીએફ પડી છે, જોઈ લઈએ. આ નથી, એક જ મિનિટ. મને એક ભાઈએ મોકલેલી છે આખી કોન્સેપ્ટ. યુનિવર્સિટીના છે, તો એ બી ધ્યાન રાખો. જેમ કહીએ તમારા કોલેજનો યા યુનિવર્સિટીનો પરિપત્ર છે, એમાં લાસ્ટમાં શાયદ રિપોર્ટની ફોર્મેટ બતાવેલી છે. અહીંયા બતાવેલી છે કે આવી જો ઇન્ટર્નશિપ ટાઇટલ ઓફ ઇન્ટર્નશિપ પ્રોગ્રામ રિપોર્ટ એટલે કેપિટલ લેટર્સ. આ એક ફ્રન્ટ પેજ છે, બરાબર? આ ફ્રન્ટ પેજ છે તમારું. પછી એક કમ્પ્લેન્શન સર્ટિફિકેટ છે જે અહીંયાથી તમને પ્રોવાઈડ કરવામાં આવશે લાસ્ટમાં, અને એના માર્કિંગ અહીંયા આવશે એટલે આ સર્ટિફિકેટની અંદર આવી જશે. બરાબર? જે બતાવો એ પ્રમાણે. ઓકે. એન્ડ આ રિપોર્ટની સેટઅપ છે કે ભાઈ કવર પેજ હોવું જોઈએ, જેમાં ટાઇટલ ઓફ રિપોર્ટ છે, સ્ટુડન્ટનું નેમ, રોલ નંબર છે, બરાબર, ઇન્ટર્નશિપ પીરિયડ છે, નેમ ઓફ ઇન્ટર્નશિપ છે. તો અહીંયા આજે આપણે રિપોર્ટની વાત કરશું. જોડે જોડે ગઈકાલે જે આપણે ફોર્મ કંટ્રોલ બાકી રાખ્યા એ બી આપણે લેશું અલગથી. બરાબર? પણ પહેલા આપણે રિપોર્ટની વાત કરીએ છીએ. હા, જે HNGU વાળા છે, MSc IT વાળા અને BCA વાળા, તો તમારા કોલેજમાંથી એક ફોર્મેટ મંગાવો રિપોર્ટની. તો એ રિપોર્ટની ફોર્મેટ આપણે નેક્સ્ટ ટાઈમ તમારા ફોર્મેટની વાત કરશું આપણે. બરાબર? પહેલા આમની વાત કરી જોઈએ આપણે. તો જો અહીંયા પહેલા ટાઇટલ આપ્યું છે, ટાઇટલ ઓફ રિપોર્ટ. દરેકને રિપોર્ટ બનાવવાનું ચાલુ કરી લેવાના છે, કારણ કે 30 દિવસ પછી રિપોર્ટ બનાવવા બેસશો તો ના હું તમને હેલ્પ કરી શકીશ, ના કોલેજનો કોઈ સર હેલ્પ કરી શકશે તમને. બરાબર? તો એના કરતાં અત્યારે રિપોર્ટ બનાવો, જ્યાં હેલ્પ મળવા જેવી હોય આપણે આપી દઈશું. બરાબર? જેમ કે ટાઇટલ ઓફ રિપોર્ટ, તો એ ટાઇટલ ઓફ રિપોર્ટનું એ બતાવેલું છે કે તમારું કવર પેજ કેવું હોવું જોઈએ. જે ટાઇટલ છે એ કવર પેજ. બરાબર? એ કવર પેજનો ડેમો અહીં આપેલો છે, હું એક બનાવીને બતાવું છું. જેમ કે અહીંયાથી માઇક્રોસોફ્ટ વર્ડ ઓપન કરજો. માઇક્રોસોફ્ટ ઓફિસનું વર્ડ, MS વર્ડ કહેવાશે. આવડતું હશે દરેકને, IT ફિલ્ડના સ્ટુડન્ટ છો તો એટલું તો આવડે જ, અને આવડવું જોઈએ છે. અહીંયાથી બ્લેન્ક ડોક્યુમેન્ટમાંથી પહેલા તો લેઆઉટ સેટઅપ કરી લેવું. લેઆઉટમાં અહીંયા સાઇઝ મસ્ટ બી A4 હોવી જોઈએ, કારણ કે તમારે જે પ્રિન્ટ આઉટ કાઢવાની છે એ દરેકને A4 સાઇઝમાં હોવું જોઈએ. બરાબર? બીજું, અહીંયા માર્જિન અત્યારે નોર્મલ છે, નેરો કરી શકાય છે, પણ તમારા કવર પેજની અંદર હવે કોઈ ઇન્સ્ટ્રક્શન આપેલું હોય કે ભાઈ આવું આવું હોવું જોઈએ તો બરોબર છે. બાકી ઇન્સ્ટ્રક્શન કોઈ આપેલું નથી તો તમે તમારી રીતે સેટઅપ કરી શકો છો. તો અહીંયા જો પહેલું તમારું ટાઇટલ છે, કવર પેજ હોવું જોઈએ, જેમાં ટાઇટલ ઓફ રિપોર્ટ છે. આ ડિઝાઇનની કન્ટેન્ટ છે, ઇન્ટર્નશિપ રિપોર્ટ ટાઇટલ છે. કવર ઓફ ધ ઇન્ટર્નશિપ રિપોર્ટ એનેક્સર 6+5, 6, 7, 8 છે. બરાબર? તો અહીંયા કવર પેજ ઓફ ઇન્ટર્નશિપ, આ ટાઇટલ આ લખવાની જરૂર નથી, ખાલી અહીંયા આ લખવાનું છે કે ભાઈ પહેલું પેજ આવવું જોઈએ. તો હું આ કન્ટેન્ટ જ આખી કોપી કરું છું, ધ્યાન રાખજો, Ctrl+C દબાવું છું એન્ડ અહીંયા પેસ્ટ કરી રહ્યો છું. બરાબર? તો આ ફોર્મેટમાં આવી ગઈ છે. જો એ ત્યાંથી કોપી કરી અને પેસ્ટ કરી તો આ રીતે આવે છે. આપણે એક કામ કરશું કે એને પહેલા તમારા પ્રોજેક્ટમાં અહીંયા કોઈ જો ડિક્લેર કરેલું હોય કે તમારા પ્રોજેક્ટના રિપોર્ટમાં આ જ ફોન્ટ હોવા જોઈએ, આટલી સાઈઝ હોવા જોઈએ, એવું કોઈ ડિક્લેર કરેલું હોય તો બેસ્ટ છે. ના હોય તો આપણે આપણી રીતે પણ કરી શકીએ છીએ, કોઈ પ્રોબ્લેમ નથી. પણ અહીંયા ક્યાંય એવું કોઈ ડિક્લેરેશન નથી કે ભાઈ આ ફોન્ટ હોવા જોઈએ, આ ફોન્ટની સાઈઝ આ હોવી જોઈએ, એવું કોઈ ડિક્લેર નથી. બરાબર? જ્યારે HNGU યા GTU ની અંદર મળતું હોય છે તો મોસ્ટ ઓફ જગ્યાએ ડિક્લેર કરેલું હોય છે કે ભાઈ તમારા ટાઇલ્સ 0:1 હોવું જોઈએ, ટાઇટલ આટલી સાઈઝનું હોવું જોઈએ, આ આટલી સાઈઝનું હોવું જોઈએ, કોઈ એવું લખેલું હોય તો બરોબર છે. પણ અહીંયા એવું કોઈ લખેલું નથી. બરાબર? મને ક્યાંય દેખાતું નથી કે આવું હોવું જોઈએ. રેડી? નથી તો આપણે આપણી રીતે સેટઅપ કરશું. બરાબર? ચલો, અહીંયા કોઈ દેખાતું નથી, તમને દેખાય તો તમે ટ્રાય કરજો. આ તમારી યુનિવર્સિટી તરફથી જ મળેલું મને. તો અહીંયા પ્રોજેક્ટના ટાઇટલ રિપોર્ટ, ધ્યાન રાખજો, આવડશે જ તમને, પણ હું માહિતી બતાવું છું. તો અહીંયા ઓફિશિયલી ફોન્ટ મોસ્ટ ઓફ દર જગ્યાએ ટાઇમ્સ ની રોમન હોય છે. એમાં પ્રોજેક્ટના ટાઇટલ્સ યા જે બી ટાઇટલ્સ છે બધા એ તમારા 18 ના હોય છે, જે મેઇન કવરની અંદર હોય છે ટાઇટલ્સ.
ચાલો આપણે આપણી રીતે કરીએ છીએ. અહીંયા પ્રોજેક્ટ રિપોર્ટ ઇન્ટર્નશિપ રિપોર્ટ ઓન થી ન્યૂ લાઈન લેશું. અહીંયા બતાવો છે એ પ્રમાણે નેક્સ્ટ પેજમાં હતું બરાબર. ઓન સેન્ટરમાં બધું સેન્ટરમાં લેવાનું છે આપણે. તો અહીંયાથી પહેલા કંટ્રોલ એ આલી અને અહીંયાથી સેન્ટર સિલેક્ટ કરી લેજો. શોર્ટકટ છે કંટ્રોલ ઈ. ઓન એન્ડ ઓન ની અંદર પછી એન્ટર, પછી કહે છે ટાઇટલ ઓફ ઇન્ટર્નશિપ પ્રોગ્રામ રિપોર્ટિંગ કેપિટલ લેટર્સ. તો એટલે તમારે ટાઇટલ આલવાનું છે. બાય વાળું જે ભાગ છે એ નીચે. આ હું તમે બનાવું છું ડેમો, એ મોકલી આપીશ, ટેન્શન ના લો. પીડીએફ વર્ડ ફાઇલ એમાં તમે ચેન્જ કરશો તો ચાલશે. ટાઇટલ ઓફ ઇન્ટર્નશિપ પ્રોગ્રામ રિપોર્ટ, તો તમારું ટાઇટલ શું છે? તો ટાઇટલમાં તમને કોલેજમાં એકવાર પૂછી જોજો કે ટાઇટલમાં આપણે જે ઇન્ટર્નશિપ કરી છે મંથની એ લખવાની છે કે એમ લખી શકે છે ધ ઇન્ટર્નશિપ, યા તમારો ઇન્ટર્નશિપ પ્રોગ્રામનો જે ટાઇટલ છે એ કોઈ છે, કોઈ ટાઇટલ આપેલું છે કે ભાઈ તમારે આ ઇન્ટર્નશિપ કરવાની છે યા કઈ બી છે, તો એવું કોઈ ટાઇટલ આપ્યું છે કે જો કોઈ ટાઇટલ એવું તો છે નહીં પ્રોપરલી કે ભાઈ આ ઇન્ટર્નશિપ પ્રોસેસમાં થઈ રહી છે બરાબર. એવું કોઈ ટાઇટલ અહીંયા પ્રોપર નથી. તો આપણે આપણી રીતે ટાઇટલ આપી શકીએ છીએ. દરેકના કોમન ટાઇટલ આપજો એટલે કોઈ માથાકૂટ કરે નહીં કોલેજ વાળા સાહેબ. તો ભાઈ દરેકના અલગ અલગ ટાઇટલ હશે ને તો બી પ્રોબ્લેમ કરશે. ભાઈ આના જેવું કરી લાવો, આના જેવું કરી લાવો, એના જગ્યાએ બધા એક સરખું કરશે તો એમાં તો નહીં આવે. ઇન્સ્ટ્રક્શન મળશે એક સરખા મળશે બરાબર. તો એ બી ચલો અહીંયા કયું ડિક્લેર કર્યું, હું મારી રીતે ટાઇટલ આપું છું ધ વિન્ટર ઇન્ટર્નશિપ, ઓફ BCA 6M ઓન, અને અહીંયા લખી શકે છે આપણે મંથ સ્ટેક, મંથ MERL, મંથ સ્ટેક ડેવલપમેન્ટ, વેબ ડેવલપમેન્ટ. તો એકવાર તમારા સાહેબને પૂછી જજો. અહીંયા એને કીધું કે ટાઇટલ કેપિટલમાં હોવું જોઈએ. અહીંયા લખેલું છે કે તમારું ટાઇટલ કેપિટલમાં હોવું જોઈએ. તો અહીંયા કેપિટલ લેટર કરી દઉં છું હું, સોરી અહીંયા રહ્યું કેપિટલનો બરાબર. તો અહીંયા કેપિટલ લેટર કરી દઉં છું 6M કેપિટલ, અને બોલ્ડ કરી દઉં છું થોડું ઘાટું દેખાય કે ભાઈ આપણે આની અંદર ઇન્ટર્નશિપ કરી રહ્યા છીએ. પછી લાઈન સ્પેસિંગ ને બધું સેટ કરીએ છીએ. બાય પછી શું છે ન્યૂ લાઈન છે. બાય પછી નેમ ઓફ ધ સ્ટુડન્ટ છે કાઉન્સમાં, તો એ કાઉન્સમાં જ લખવાનો, કાઉન્સ ખાલી બતાવેલું છે. પછી મેજર ડિસિપ્લિન વાળું નીચે છે. તો અહીંયા સ્ટુડન્ટનું નામ, અહીંયા કોઈ એક સ્ટુડન્ટનું નામ જે રજીસ્ટ્રેશન થયેલું છે એ પ્રમાણે હું લઉં છું. કોઈ એમ ના કહેતા કે મારું નામ રહી ગયું, ઘણા બધા નામ છે મારા જોડે. તો અહીંયા સિદ્ધાંત હાજર છે ભાઈ, સિદ્ધાંત વજુભાઈ વાજા હાજર છે. એસરનો ઓકે. તમે રજાઓ પાડો છો તમારા મતલબ છે, કોઈ પ્રોબ્લેમ નથી બનતો બરાબર. કોલેજમાં જવાબ તમારે આપવાના છે બરાબર. ચલો તો અહીંયા એક નામ છે ફર્સ્ટ રજીસ્ટર છે સિદ્ધાંત વજુભાઈ વાજાનું. તો અહીંયા મેં એ નામ લઈ લીધું કારણ કે મેં એક્સેલમાંથી કોપી કરતો હતો તો એમાં ડેશ આવતા હતા. તો મેં અહીંયા શું કર્યું, એક્સેલમાંથી કોપી કર્યા વગર ખાલી અહીંયાથી કોપી કરી દીધી, કંટ્રોલ સી એન્ડ અહીંયા પેસ્ટ કરી દઉં છું. હા, બીજું ફાઇલ સેવ પહેલી કરી લેજો કારણ કે અમુક વાર કમ્પ્યુટરમાં પ્રોબ્લેમ આવશે તો ફાઇલ બંધ થઈ જશે. પહેલા કંટ્રોલ એસ કઈ સેવ કરી લો બરાબર. અહીંયા મોર ઓપ્શન લઈ લઉં છું, બ્રાઉઝ કરી હું અહીંયા મારા પ્રેક્ટિકલ ફોલ્ડરમાં ઇન્ટર્નશિપમાં અહીંયા હું ઇન્ટર્નશિપ રિપોર્ટનો સેવ કરાવું છું બરાબર. અહીંયા સિદ્ધાંત વજુભાઈ વાજા, જે અહીંયા કઈ લખેલું નથી કે કેપિટલ લખો કે સ્મોલ લખો, તો આપણે આપણી ફોર્મેટમાં લખી શકીએ છીએ. તો આપણે આને કેપિટલાઇઝ કરશું, એટલે કેપિટલાઇઝ મતલબ દરેક વર્ડનો પહેલો કેરેક્ટર કેપિટલ અને બી બોલ્ડ કરશું. પછી છે લખેલું છે નેક્સ્ટ મેજર ડિસિપ્લિન નેમ ઓફ સ્ટુડન્ટ, પછી મેજર ડિસિપ્લિન નેમ એન્ડ કાઉન્સ ડેશ રોલ નંબર લખેલું છે. તો આ શું છે એ કોલેજમાં પૂછી જજો. મેજર ડિસિપ્લિન નેમ તો એકવાર આપ પૂછી જજો કોલેજમાં શું કહી રહ્યા છે બરાબર. નેમ ઓફ કોલેજ તો આપણે લખી દઈશું. તો મેજર ડિસિપ્લિન નેમ આવો, ઓલરેડી સ્ટુડન્ટનું નામ તો આવી ગયું છે. મેજર ડિસિપ્લિન નેમ શું છે પાછળ અલગ નામ આવે છે કઈ, તો કોલેજનું નામ છે અહીંયા તો, અને અહીંયા અફિલિએટ ટુ ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી, નેમ ઓફ ધ ઇન્ટર્નશિપ સુપરવાઇઝર
And name of college institute, double બાર college institute, name of college institute છે, અહીંયા પણ name of college institute છે, અને name of internship mentor છે, અને name of skill knowledge provider છે. બધા એકને એક જ નામ છે, ડબલ છે. internship supervisor, પછી અહીંયા internship mentor, ચલો internship institute name છે, પાછું અહીંયા name of internship mentor name છે, અને name of skill knowledge partner છે, provider છે, અને year of submission છે. બરાબર, આ રીતનું આખું સેટઅપ છે, અને બધું બોલ્ડમાં લખેલું છે આની. તો આપણે પણ બધું બોલ્ડમાં જ કરી દઈશું. ચલો, બધું બોલ્ડમાં જ, કોઈ જ અલગ નહીં. બરાબર, તો અહીંયા મેં સેટઅપ કર્યું બોર્ડમાં. હવે અહીંયા જો, આ તમારા કોલેજમાં આ પૂછી દો કે કઈ નામ લખવાનું છે, બાકી કોલેજનો અહીંયા રોલ નંબર લખવાનો રહેશે, તમારો જે કોલેજમાં આવતું હોય એ. જેમ તમે મને એનરોલમેન્ટ નંબર આવે છે, હું ટેમ્પરરી એક એનરોલમેન્ટ નંબર લખું છું. તમારા કોલેજમાં રોલ નંબર ચાલે છે, તો તમે રોલ નંબર લખી શકો છો. બાકી મેં દરેક સ્ટુડન્ટના એનરોલમેન્ટ નંબર લીધેલા, તો એ એનરોલમેન્ટ નંબર હું એ પહોંચાડું છું. તો અહીં મેં એનરોલમેન્ટ નંબર લખ્યો. જો કદાચ વધઘટ થતી હોય તો ટ્રાય કરજો. બરાબર, એન્ડ અહીંયા શાયદ એ નેમ રોલ નંબર અને પછી દેશ નેમ ઓફ જોઈ લેજો એકવાર, નેમ ઓફ ઇન્સ્ટિટ્યૂટ, કોલેજ એન્ડ ઇન્સ્ટિટ્યૂટ નેમ. તો તમારી કોલેજ અને ઇન્સ્ટિટ્યૂટનું નામ, તો તમે તમારી કોલેજ અને ઇન્સ્ટિટ્યૂટનું નામ તમે આપેલું જ છે મને, એવી હું લખી દઉં છું. અને એફિલેટ ટુ ભક્ત કવિરાજ નરસિંહ મહેતા યુનિવર્સિટી એ રવા દઉં છું એમને. બરાબર, અહીંયા તમારા કોલેજ ઓર ઇન્સ્ટિટ્યૂટનું નામ છે. બરાબર, ઓકે. તો અહીંયા તમારું કોલેજ અને ઇન્સ્ટિટ્યૂટ આવી ગઈ. બરાબર, એ કેપિટલ છે કે નહીં એ તો જોઈ લઈએ. કેપિટલ તો નથી લાગતું, એટલે અહીંયા આપણે કેપિટલાઇઝ કરી દઈએ. દરેક વર્ડનું પહેલું કેરેક્ટર કેપિટલ કરી દઈએ છીએ. અને નેમ ઓફ ઇન્ટર્નશિપ પ્રોવાઈડર, તો અહીંયા આપણે ઇન્ટર્નશિપ સુપરવાઇઝર છે, તો તમારા કોલેજના સરનું નામ લખી શકો છો. પૂછી જુઓ, કાં તો પછી અહીંયાનું છે કે ઇન્ટરનલ છે કે એક્સટર્નલ છે એ બી પૂછી લેજો. કારણ કે જો ઇન્ટર્નશિપ મેન્ટર છે, નેમ ઓફ સ્કિલ નોલેજ પ્રોવાઈડર એ અલગ છે, ઇન્ટર્નશિપ મેન્ટર અલગ છે, અને ઇન્ટર્નશિપ સુપરવાઇઝર અલગ છે. તો જ્યારે અહીંયા સાઇન સિક્કા કરેલા છે, એમાં ઇન્ટર્નશિપ સુપરવાઇઝર અને મેન્ટરમાં અહીંયા શાયદ આમાં મારા રદમાં આપેલું છે, પણ અહીંયા એકવાર પૂછી જોજો કે શું છે. બાકી અહીંયા જે કોલેજ અને ઇન્સ્ટિટ્યૂટ, અહીંયા તમારા સ્કિલ નોલેજ પ્રોવાઈડર છે, અહીંયા કઈ બીજા પૂછી જુઓ એકવાર કોલેજમાં કે ભાઈ સરનું નામ આવશે અને અહીંયા શું આવશે. બરાબર, અહીંયા જો ડેપલ લખવાનું હોય તો એ ડેપલ સોફ્ટટેક લખી દેજો. તો બી એકવાર પૂછી લેજો કે ડેપલ સોફ્ટટેક છે, એન્ડ એ બી શાયદ છે. તો ઉપર તમારા કોલેજના સરનું નામ આવશે. અહીંયા નેમ ઓફ ઇન્ટર્નશિપ મેન્ટર છે, તો એ શાયદ મારું નામ આવી શકે છે. તો મેં લખી દીધું પ્રિયંક પટેલ. બરાબર, પ્રિયંક પટેલ. એન્ડ અહીંયા નેમ ઓફ સ્કિલ પ્રોવાઈડર છે. હવે આ શું કામ છે એ ખબર નથી, એકવાર પૂછી જજો. બરાબર, આમાં શાયદ આમાં નામ આવતું હોય તો આમાં બીજા કોઈ નામ આવતું હશે, જોઈ લેજો. એન્ડ યર ઓફ સબમિશન છે, તો અહીંયા તમારા યર ઓફ સબમિશન અને એના જસ્ટ નીચે કઈ લખવાનું છે? ના, યર ઓફ સબમિશન છે, જસ્ટ નીચે કશું લખવાનું નથી. તો અહીંયા આપણે યર આ લખી શકશું 2025-26, 2025-2026. રેડી? હવે એ કદાચ કોઈ કોલેજનો લોગો મૂકવાનો થાય તો કોલેજનો લોગો એ મૂકો, યા ઓફિસનો એ લોગો મૂકવાનો થાય તો ઓફિસનો લોગો મૂકો. જે મતલબ તમે ઇન્ટર્નશિપ કરી રહ્યા છે એમનો લોગો મૂકવાનો થાય તો એ બી મૂકો. બરાબર, કહેશે એ પૂછજો કે ભાઈ કોલેજનો લોગો ને બધું મૂકી દઈએ તો મૂકજો. બરાબર, એન્ડ અહીંયા તમે લાઈન હાઈટ આપી દો એટલે એ વચ્ચે સારી એવી ગેપ સેટ થઈ જાય, એક પેજમાં બધું આવી જાય. રેડી? હવે ફાઇલ સેવ કરું છું. સેકન્ડ પેજ, આ કવર પેજ સેટ થયું. મેં આના ફોર્મેટમાં બનાવી છે, તો બી એકવાર કોલેજમાં પૂછ્યું છે કે શું લખવાનું છે, વચ્ચે ગેપ છે ત્યાં લોગો મૂકીએ કે ના મૂકીએ એ બી તમે એકવાર પૂછી જુઓ. બરાબર, ઓકે. તો અહીંયા સેકન્ડ છે, તો સેકન્ડ વસ્તુ છે તમારું સર્ટિફિકેટ, જે અહીંયાથી કમ્પ્લીશન સર્ટિફિકેટ આ ટાઈપનું ભરીને આવશે, એ મૂકવાનું આવશે. બરાબર, એટલે એની કોઈ અત્યારે મૂકવાની જરૂર નથી, ખાલી જગ્યા છોડ દેજો. જગ્યા ના મૂકો તો વાંધો નહીં, આપણે આવશે પ્રિન્ટ આઉટ એ તમને મળી જશે. બીજું નીચે છે એકનોલેજમેન્ટ અ નોટ ધેટ થેન્ક્સ ટુ ઓર્ગેનાઇઝેશન ઇન્ટર્નશિપ સુપરવાઇઝર મેન્ટલ ડિપાર્ટમેન્ટ એન્ડ ધ યુનિવર્સિટી. જો આ ચેપ્ટર નંબર 3 છે, ચેપ્ટર નંબર 1 છે. ચેપ્ટર કવરમાં ચેપ્ટર આપવાની જરૂર નથી, સર્ટિફિકેટમાં ચેપ્ટર આપવાની જરૂર નથી, પણ તમારે એ ચેપ્ટર નંબર 3 આપવાનું છે. તો અહીંયા મેં એકનોલેજમેન્ટ લખ્યું છે. બરાબર, તો એકનોલેજમેન્ટમાં તમારે ખાલી કશું નહીં કહેવાનું કે ભાઈ કોલેજને, ઓર્ગેનાઇઝેશનને, યા બધાને ફલાણા ઠીકણાને બધાને થેન્ક યુ કહેવાનું છે કે ભાઈ તમે અમને ઇન્ટર્નશિપ
અપાવવા માટે મહેનત કરી અને ટાઇટલ 18 રાખજો. બરાબર, આવું થેન્ક યુ માંગી રહ્યો છે. તો આપણે થેન્ક યુ લખવું છે તો કઈ રીતે લખશો? તો કશું નહીં લખો. અહીંયા જે આપણા પાસે એઆઈ બેસ્ડ છે કે જે આવી કન્ટેન્ટ ક્રિએટ કરીને આપશે. તો એ ચેટ જીપીટી. ધ્યાન રાખજો, દરેકના અમારો રિપોર્ટ રેડી જોઈએ, ફાઇલ રેડી કરી. હું આ જેટલું શીખવાડું એટલા તો બરાબર. હું દરેકને માંગીશ. તો એ જો હું લખું છું ક્રિએટ acknowledgement, create acknowledgement of the winter internship of BCA 6M on Munstack web development. અહીંયા તમે એમ ઉપર લખી શકો છો ફૂલ સ્ટેક પણ કહેવાય, ફૂલ સ્ટેક વેબ ડેવલપમેન્ટ ઇન Munstack. હા, તો બી લખી શકો છો અહીંથી. ફ્રોમ ડ્યુરેશન 23rd 12th 2025 to 23rd 01 2026. બરાબર, ઓકે. ટુ એન્ડ ફોર અને પછી તમે જે એકનોલેજમેન્ટમાં જે કન્ટેન્ટ લખી હતી સરેયા ત્યાંથી યુનિવર્સિટીએ એ આપણે લખીએ કે અહીંયા લખી દઈએ કે ભાઈ અ નોટ ઓફ ધ થેન્ક્સ ટુ ઓર્ગેનાઇઝેશન ઇન્ડસ્ટ્રી સુપરવાઇઝર મેન્ટર ડિપાર્ટમેન્ટ એન્ડ યુનિવર્સિટી. તો અહીંયા ઓર્ગેનાઇઝેશન અને ઓર્ગેનાઇઝેશન તો અહીંયા લખી દીધું ભાઈ આપણે ડેપલ્સ ઓફ ટેક એન્ડ ઇન્ટર્નશિપ સુપરવાઇઝર. તો તમારા કોલેજના જે સરનું નામ હોય એ લખી શકો છો. જેમ કે તમારા કોલેજના પ્રિન્સિપાલ છે અહીંયા હિમાંશુ સર. તો હિમાંશુ સર જે તમારા થતા હોય ત્યાં હિમાંશુ સરના સરનેમ સાથે લખજો. મેન્ટર તો મેં અહીંયા પ્રિયંક પટેલ લખ્યું એન્ડ ડિપાર્ટમેન્ટ તમારું બીસીએ છે. ધ્યાન રાખજો, અહીંયા હું તમારે કન્ટેન્ટ જનરેટ કરી આપું છું. એન્ડ અહીંયા યુનિવર્સિટી છે તો તમારી યુનિવર્સિટી તમારી ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી એવું છે. તો અહીંયા એફિલિએટ ફક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી કોપી કર્યું એન્ડ અહીંયા એ નાખી દીધું મેં. બરાબર, એન્ડ અહીંયા ક્રિએટ કરી છે. જો આપણું એકનોલેજમેન્ટ મસ્ત ટેક્સ્ટ સાથે રેડી થઈ જાય. જો I would like to express my sincere gratitude to Applesoft to providing the me the ability to undergo the winter internship of cloud technology બી છે લખ્યું છે અને સર ને મેડમ ને બધાને થેન્ક યુ કરી દીધું. બસ આ કન્ટેન્ટ આપણે કશું નથી કરવાની, કોપી કરી એન્ડ અહીંયા પેસ્ટ કરી લો. બરાબર, ચેટ જીપીટી નો ઉપયોગ આ રીતે કરો. કોડિંગ બનાવડા બિલકુલ ના કરતા, કારણ કે તમારે જોબ લેવાની છે પ્રોગ્રામિંગમાં જ અને એ જ સ્કિલ તમે ચેટ જીપીટી પાસે કરાવડાવો છો તો જોબ તમને મળશે કે ચેટ જીપીટી મળશે? ચેટ જીપીટી મળેલી જ છે, તમને ખાલી જોબમાંથી કાઢી દેશે, બીજું કશું નહીં કરે. ઓકે, તો અહીંયા 12 પેરેગ્રાફ 12 નો રાખજો એન્ડ બોલ્ડ ના હોવો જોઈએ. બીજું જસ્ટિફાય હોવું જોઈએ. જસ્ટિફાય એટલે બંને સાઈડ ચીપકેલો હોવો જોઈએ. તો અહીંયા રેડી છે પેરેગ્રાફ તમારો. બરાબર, હિમાંશુ સર લખેલું છે ત્યાં ધ્યાન રાખી તમે એમના સરનેમ સાથે લખજો. બરાબર, એમના સરનેમ સાથે લખજો. તો હવે કોલેજમાં પૂછી જજો કે ભાઈ ઇન્ટર્નશિપ સુપરવાઇઝર કોણ છે. તો અહીંયા પ્રોફેસર હોય તો પ્રોફેસર મસ્ટ બી લખજો. અહીંયા પ્રોફેસર લખતું હોય તો પ્રોફેસર લખજો. પ્રિન્સિપલ લખતું હોય તો પ્રિન્સિપલ લખજો. બરાબર, ઓકે. કેમ? કારણ કે કેવું છે કે લખેલું સારું દેખાય છે. બરાબર, બાકી પછી તમે બધા હોશિયાર જ છો, નથી કેવું મારે કશું. ચલો, અહીંયા પ્રિયંક પટેલ લખ્યું. પછી અહીંયા તમારા ડિપાર્ટમેન્ટ છે તો અહીંયા તમારું ડિપાર્ટમેન્ટ. અમુક વસ્તુનું બોલ્ડ આઉટ કરજો જ્યાં તમે બતાવી શકો છો ભાઈ તમારું કન્ટેન્ટ સેટ થયેલું છે. બરાબર, જેમ કે અહીંયા આઈ ડીપલી થેન્કફુલ એ રીતે અહીંયા પણ ટેબ દબાઈ દેજો એટલે પેરેગ્રાફ એ ફકરો વાગી જાય. બરાબર, એક પેરેગ્રાફ એ ફકરો વાગી જાય તો એ બી કરજો. ઓકે, ચલો એક જ મિનિટ, થોડું લેગ માં લેપટોપ. બરાબર, એ જ રીતે ફાઇનલી વાળું છે એ બી ટેગ મારી દઈએ ને તમારી જે યુનિવર્સિટી છે એના નામને આપણે બોલ્ડ કરી દઈએ.
બરાબર. અહીંયા થોડું ઢંગનું આઉટપુટ દેખાય છે. અહીંયા પણ જ્યાં જ્યાં ફકરા વાગી રહ્યા છે, જ્યાં જ્યાં પેરેગ્રાફ વાગી રહ્યા છે, ત્યાં ટેબ દબાવો. એન્ડ આ બધા વચ્ચે જે લાઇન સ્પેસિંગ છે, જેને લાઇન હાઇટ કહેવાય છે, તો એ આપણે ડાઉન કરી દઈએ એક પેજમાં સમય શકે એટલી, કારણ કે 2 ની આપણે એટલી બધી જરૂર નથી. તો 1.5 કરી દીધી. તો એ થોડી જગા સેટ થઈ ગઈ છે. એન્ડ હા, ચેપ્ટર્સ નંબર આપણે અત્યારે નહીં આપીએ અને આને આપણે રાઈટ સાઈડ લઈ લઈશું. થેન્ક યુ લખી છે અને અહીંયા તમારું નામ લખી દેવાનું છે. એ હું ખાલી લખી દઉં છું સ્ટુડન્ટ નેમ. એની જગ્યાએ તમે તમારું નામ લખી દેજો. સ્ટુડન્ટ નેમ એન્ડ રોલ નંબર. બરાબર. રોલ નંબર, એનરોલમેન્ટ નંબર તમારી જે કોલેજમાં વેલિડ ગણાતું હોય એ અહીંયા એક સેકન્ડ પેજ રેડી થયું. વચ્ચે આવશે તમારું સર્ટિફિકેટ. આ સેકન્ડ પેજ રેડી થયું. થર્ડ પેજ, અહીંયા આગળ વધીએ. થર્ડ પેજ શું છે? તો ઇન્ડેક્સ એન્ડ ટેબલ. મેં તમને એ જ કીધું. ઇન્ડેક્સ આપણે બનાવતા નહીં કોઈ, એ ઓટોમેટિક આમાંથી આપણે જનરેટ કરતા શીખવાડ્યું. આખું રેડી થઈ જશે ને પછી ઓટોમેટિક જનરેટ કરતા શીખવાનું છે કે ભાઈ કઈ રીતે ઇન્ડેક્સ જનરેટ થશે. બરાબર. ખાલી અહીંયા ટાઇટલ આલો ઇન્ડેક્સ કરીને. અહીંયા ખાલી ઇન્ડેક્સ કરીને ટાઇટલ આલો અને એ ટાઇટલ 18 નું હોવું જોઈએ. બરાબર. 18 ના હોય તો 16 રાખશો તો બી ચાલશે, કારણ કે મેઇન જે પેલું હતું 18 નું, આમાં સારું લાગે છે 18 તો 18 જવા દો. પછીના 16 પછી અંદરના સબ ટાઇટલ પણ છે. અહીંયા ઇન્ડેક્સ ની જગ્યા છોડ દો. ઇન્ડેક્સ બનાવતા નહીં, એ આપણે ઓટોમેટિક બનાવડાવશું. તમે ફર્સ્ટ ટાઈમ કદાચ માઇક્રોસોફ્ટ વર્ડ શીખ્યા હશો એવું કંઈક લાગશે એ વખતે. બરાબર. તો અહીંયા હું ઇન્ડેક્સ બનાવ્યું ની ખાલી પેજ છોડી દીધી. નેક્સ્ટ છે અબાઉટ ઓફ ઓર્ગેનાઇઝેશન. હવે ઓર્ગેનાઇઝેશન કઈ છે? તો અહીંયા શાયદ જો ડેપલી માંગે તો એ બી આલશું. બરાબર. તો અહીંયા અબાઉટ ઓફ ઓર્ગેનાઇઝેશન માંગે છે, તો એ લખી દઈએ છે ભાઈ શું છે. તો અહીંયા ચેપ્ટર નંબર 5 આટલાથી નંબર આપવાનું ચાલુ કરવાના છે ચેપ્ટર્સના. બરાબર. પણ આપણે અહીંયા આટલા લખી દઉં છું એન્ડ અહીંયા 5 લખીને જવા દઉં છું. બરાબર. કારણ કે આગળનામાં ક્યાંય ચેપ્ટર આપવાની જરૂર નથી. બરાબર. તો અહીંયા ચેપ્ટર એન્ડ ચેપ્ટરની અંદર બ્રીફ હિસ્ટ્રી, મિશન, વિઝન, સ્ટ્રક્ચર, મેજર એક્ટિવિટી, રિલેટિવ રિલેવન્સ ટુ ધ ફિલ્ડ. ચલો એક કામ કરીએ, આપણે આ ચેટ જીપીટી પાસે બનાવડાવીએ. બહુ મસ્ત બનાવશે. ચલો અહીંયા જો ધ્યાન રાખજો. હું આ જે રિસર્ચ કરું જે બી શેર કરું છું હું તમને, પણ ભૂલી જવાય કદાચ રિસર્ચ શેર કરવાનું, તો મને યાદ કરાવજો જ્યારે બેચ પતે પછી. બરાબર. તો અહીંયા ક્રિએટ અબાઉટ ઓર્ગેનાઇઝેશન ઓફ. જો ડેપલ નું કહેતો વાંધો નહીં, ના કહેતો તમારા કોલેજ નું નાખજો. બરાબર. હું મારું અત્યારે બનાવું છું. સોફ્ટેક વિથ ડેપલ સોફ્ટેક. અહીંયા જોડે જોડે હું લખી દઉં છું ડબલ સોફ્ટેક હિંમતનગર. બરાબર. હિંમતનગર એઝ અ નેમ લાઈક ડેપલ. એ ડેપલ સોફ્ટેક લખજો તો ચાલશે. વિથ બ્રીફ હિસ્ટ્રી, મિશન, વિઝન રિલેટેડ ટુ ફિલ્ડ. બરાબર. રિલેટેડ ટુ ધ આઈટી ફિલ્ડ. જો લાવતું હોય તો બેસ્ટ છે. જોઈએ આપણે કેવી કન્ટેન્ટ લાવે છે. જો દેખાય છે ને, બ્રીફ હિસ્ટ્રી આવી ગઈ કે ભાઈ અહીંયા વિઝન શું છે, સેટઅપ શું છે, મિશન શું છે. બરાબર. હાઈલી ક્વોલિટેટિવ ફલાણું દીકરું છે, વિઝન છે, સેટઅપ છે, મેનેજમેન્ટ છે, અહીંયા સ્ટ્રક્ચર છે એન્ડ અહીંયા મેજર એક્ટિવિટી બતાવવા છે. તે બી આવી ગયું. સર્ટિફિકેટ છે. આ આખી કન્ટેન્ટ તમારી કોલેજના ડિફોલ્ટમાં મૂકવાની છે. બરાબર. તો એ કોપી કરી અને કોપી કરીને અહીંયા તમે તમારા રિપોર્ટમાં પેસ્ટ કરી રહ્યા છો. અહીંયા ઉપરથી કોપી પેસ્ટ કરો એટલે અહીંયા પેલા મોટા અક્ષરે આવવાનું જ છે. તો પેલા એ સેટઅપ કરી દઈએ આપણે. બરાબર. તો હવે મેં કીધું પ્રમાણે જ ટાઇમ્સ ની રોમન. બરાબર. 12 ના સાઇઝ જસ્ટિફાઈડ નો બોલ્ડ. બરાબર. એન્ડ અહીંયાથી 2 ની જે છે એની જગ્યાએ ડોટ ની કરી જોઈએ. ના હોય તો એ સવાની કરી દઈએ. ડોટ કરશો તો બી ચાલશે. એન્ડ અહીંયા દરેક પેરેગ્રાફ વચ્ચે એક ટેબ આપી દઈએ. સોરી, ટેબ બધા પરથી ટેબ આવી જાય, બધા ના આવવું જોઈએ. આ પણ ટેબ. એન્ડ જો અહીંયા જે મિશનમાં આપણે જસ્ટિફાઈ કર્યું છે તો એ આપણે બધું નીચેથી કાઢી લઈએ જસ્ટિફાઈ, કારણ કે હજી ટેક્સ્ટ દેખાય છે. જ્યાં તમને પોઈન્ટ આઉટ થયેલું છે એ જસ્ટિફાઈ ના કરો. એ હું લેફ્ટ કરી દઉં છું. તો એ જો લેફ્ટ સાઈડ આવી જાય બધા, કારણ કે પોઈન્ટ આઉટ વાળા ટોપિક છે જસ્ટિફાઈ ના કરતા, નહીં તો ટેક્સ્ટ ખેંચી જશે. બરાબર. હવે અહીંયા જેમ કે ડિલિવર
આ જો તમારું આ જે રાઈટ માર્ક્સ છે એ તમારું બુલેટ નથી તો અહીંયા તમે બુલેટ લિસ્ટ બનાવી શકો છો, એક આરે અને એક આરે, તેમાં આપણે રાઈટ માર્ક લઈ લઈએ. બરાબર, તો અહીંયા ડિલિવર વાળું અહીંયા સોરી ત્યાં વાગી રહ્યું છે, અહીંયા નીચે લઈ લઈએ અને પછી અહીંયાથી બુલેટમાં જઈ ટેક્ટિક માર્ક આપી દઈએ. એ રીતે આ જે એમ પાવર ક્લાઇન્ટ છે એના પછી આગળ બેકસ્પેસ મારીને અહીંયા આગળ વધી જઈએ. બરાબર, એ જે વિઝન છે તો વિઝનમાં પણ બરાબર અહીંયા જેમ કે આ ટાઇટલ છે મિશન, તો મિશન અહીંયા બોલ્ડ કરીએ છીએ અને એને આપણે 16 ના રાખવો તો ચાલશે, 14 ના રાખવો તો ચાલશે. બરાબર, આ તો 14 ના જ રાખો આપણે. ચલો અહીંયા ટાઇટલ ની અંદર 14 ના રાખી દઈએ છે, વધારે નથી રાખતા સાઈઝ, તો અહીંયા 14. એ રીતે અહીંયા પણ બોલ્ડ એન્ડ 14. બરાબર, આ જે માર્ક્સ આવું છે એ પણ આપણે સેટ કરીએ. તો અહીંયાથી કટિંગ એજ હતું એ કાઢી અને અહીંયા લીધી. જો તમારે સેમ આઇકોન જોઈએ છે તો કશું નહીં, ડિફાઇન ન્યૂ બુલેટમાં જઈ અહીંયા તમારે સિમ્બોલ શોધવા પડશે. બરાબર, અહીંયા સિમ્બોલ્સ તમારે જે જોઈતા હોય એથી શોધવા પડશે, જેવા જોઈતા હોય મળશે તમને. બરાબર, અહીંયા તમે જેવી શોધશો એ તમને એ મળશે કે એ આ કર્યું. બરાબર, એન્ડ અહીંયા એમાં કલર સેટ થતો હોય તો બેસ્ટ છે. કેરેક્ટરનો કલર સેટ નથી દેખાતા, પણ આપણે અહીંયા આઇકોનના કલર સેટ અહીંયાથી કરી શકીએ છીએ, પણ અહીંયા આવ્યું નથી જે જોઈએ છે એવું. ચલો અત્યારે હું ટેમ્પરરી લઉં છું, ટાઈમ ખોટું બગડે. આવ્યું ખરું પણ ઉપર આવવા જેવો. શું કરીએ તો એક કામ કરીએ, એક અહીંયા એન્ટર આપી દઈએ, એક અહીંયા એન્ટર આપી દઈએ, એટલે અહીંયા તમારો પ્રોપરલી વાગશે અને એનો કલર અહીં તમારે જે જોઈએ છે એ રીતે ચૂઝ કરી શકો છો. ભાઈ મારા આ કલરનું જોઈએ તે કલર થઈ ગયો, જે તમારે કલર ચૂઝ કરવો હોય કરી શકો. રેડી, ચલો બરાબર, ચલો રેડી થઈ ગયું. એ રીતે ઓર્ગેનાઇઝેશન સ્ટ્રક્ચર અહીંયા પણ બતાવે છે. બરાબર, તો અહીંયા પણ તમે આ રીતે બોલ્ડ કરી શકો છો એન્ડ 14 નો કરી દેજો. બરાબર, તો આ રીતે તમે કન્ટેન્ટ છે આ બધી કન્ટેન્ટ લખેલી છે એ જે કાઢવા જેવી કાઢજો, ના કાઢવા જેવી ના કાઢતા. બરાબર, તમને લાગે છે એ આવવા દેજો. કેમ કે બુલેટ છે, બુલેટ પ્રોપર નથી થયેલા, તો અહીંયાથી હું એક આ અને આ બુલેટને અહીંયાથી હું રિમૂવ કરું છું અને અહીંયાથી બુલેટ અટેચ કરું છું. ડોટ માર્ક્સ બુલેટ લિસ્ટ કહેવાય એટલે બુલેટ નામ આવ્યું છે, એટલે બુલેટ બુલેટ કર્યું છે. કારણ કે રિપોર્ટ તમારે મસ્ટ બી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, તો એના વગર તમે કોલેજની અંદર સબમિટ નહીં કરી શકો. તો રિપોર્ટ બતાવવાનો રહેશે એન્ડ આ જે રિપોર્ટ તમે રેડી કરો છો મંડે સુધીમાં એ કોલેજમાં એકવાર વેરીફાઈ કરાવજો કે ભાઈ અમે જે બનાવી રહ્યા છીએ બરોબર છે કે નહીં, નહીં તો તમારી મજૂરી માથે પડશે. તો એકવાર તમે તમારા કોલેજની અંદર આ રિપોર્ટ બનાવવાની ફોર્મેટ કન્ફર્મ કરાવજો. બરાબર, આ રિપોર્ટ બનાવવાની ફોર્મેટ કન્ફર્મ કરાવજો. ચલો સિદ્ધાર્થ વાજાને શરૂઆતમાં યાદ કર્યો, અત્યારે સિદ્ધાર્થ વાજા ગ્રુપ લાઈવ લેક્ચરમાં જોઈન થયો છે. એવી 8:43 સિદ્ધાર્થભાઈ 8 વાગ્યાનું લેક્ચર છે, તમે 8:45 જોઈન થઈ રહ્યા છો. બરાબર, ચલો ઓકે. અહીંયા આ બુલેટ સેટ થઈ ગયા રિલેવન્ટ ટુ આઈટી ફિલ્ડ. અહીંયા એવી સેટ કરું છું, અહીંયા બોલ્ડ 14 ની સાઈઝ. બરાબર, અને એમાં પણ અહીંયાથી બુલેટ ટિક માર્ક્સ વાળા બુલેટ છે તે ફ્રી લઈ લેશો. તમારે જે ડિઝાઇન કરવી પડશે કોઈ પ્રોબ્લેમ નથી. કોલેજમાં તમારે ખાલી એકવાર બતાવી દેવાનું છે મંડે સુધીમાં જેટલું બનાવો એટલું, કે સર અમે જે ફ્લોમાં જઈ રહ્યા છીએ કમ્પ્લીટ છે કે નહીં, બસ એટલું વેરીફાઈ કરાવવાનું છે તમારે. બરાબર, આનું હું જસ્ટિફાઈ કરી દઉં છું કારણ કે આ પેરેગ્રાફ હતું. હવે જો વચ્ચે જગ્યા કેટલી બધી છૂટે છે, જો વચ્ચે જગ્યા છૂટી રહી છે તો આ બધાની લાઈન સ્પેસિંગ આપણે ડાઉન કરી શકીએ છીએ. ફોર એક્ઝામ્પલ આટલા આપણે સિલેક્ટ કરી દઈએ. બરાબર, પહેલા તો અહીંયાથી લાઈન સ્પેસિંગ માપની કરી દઈએ. બીજી સેટઅપ છે અહીંયાથી રિમૂવ
કર્યું મેં સ્પેસ આફ્ટર પેરેગ્રાફ. તો અહીંયા તમને દેખાય છે. જો તમારે એમ કરવું છે કે સ્પેસ કરવી છે તો કરી શકો છો, કોઈ પ્રોબ્લેમ નથી. કોલેજમાં જેમ કે એમ, પણ પેજ વધી ના જવા જોઈએ. બીજું, ઓકે, અહીંયા કોઈ બોર્ડર આપવાની કે છે તો બોર્ડર પણ આપજો. બરાબર, જેમ કે હું અહીંયા બોર્ડર આપી રહ્યો છું. આટલા લેઆઉટમાં ગયા, સોરી લેઆઉટ નહીં, ઇન્સર્ટમાં ગયા. એમાં પેજ બોર્ડર હશે ક્યાંય, હેડર ફૂટર છે, બોર્ડર નથી, એવી જોઈ લઈએ આપણે. પેજ નંબર ને હેડર ફૂટર પછી લાસ્ટમાં હશે બોર્ડર. ક્યાં અહીંયા ડ્રોઈંગમાં છે, ડિઝાઇનમાં હશે. આઈ રહ્યું પેજ બોર્ડર્સ. બરાબર, પેજ બોર્ડર્સ કેવી જોઈએ તમારે એ ચૂઝ કરી શકો છો. મેં અહીંયાથી ઓકે કરી દો. જો બોર્ડર્સ આવી ગઈ તો એ થોડું ઢંગનું પેજ દેખાય, પ્રિન્ટ આઉટમાં પણ તમને દેખાય ઢંગનું. બરાબર, ચલો અહીંયા સાઈઝ અહીં નીચે કરી દો. ચલો નીચે સાઈઝ ઓકે. હવે આ ચેપ્ટર નંબર 5 રેડી થઈ ગયું તમારું. હવે ચેપ્ટર નંબર 6 શું કહે છે એ બી જુઓ. તો ઓબ્જેક્ટિવ ઓફ ઇન્ટેન્સિવ. ઇન્ટેન્સિવ તો ઓબ્જેક્ટ શું છે, પ્રોપોઝિંગ શું છે, એક્સેપ્ટેડ લર્નિંગ ગેઇન શું છે, તો એ અહીંયા નાખવાનું છે. આપણે પણ એ ચેટ જીપીટી 5 બનાવશું. હવે ઓબ્જેક્ટિવ શું છે એન્ડ ઇન્ટેન્સિવ લર્નિંગ ગેઇન શું છે. બરાબર, વેલકમ મુજમ્મિલ, લેટ 8:46. રેડી. તો ये ક્રિએટ ઓબ્જેક્ટિવ ઓફ ઇન્ટેન્સિવ. બરાબર, અહીંયા આપણે લખી દઈએ વિન્ટર ઇન્ટેન્સિવ of BCA 6M in one stack web development. બરાબર, તો અહીંયા જોડે જોડે નીચે લખેલું છે. તો આપણે એ પ્રમાણે આપણને જો મળે છે એ વાંચો, સમજો એન્ડ પછી એ સેટઅપ કરો કે ભાઈ ઓબ્જેક્ટિવ શું છે. બરાબર, તો આપણે ખાલી ઓબ્જેક્ટિવ ઓફ ઇન્ટર્નશિપ નું ટાઇટલ આવવાનું છે પ્રોજેક્ટ. આ ચેપ્ટર નંબર 6 માં, અહીંયા ચેપ્ટર નંબર 6 છે. અહીંયા ઓબ્જેક્ટિવ ઓફ ઇન્ટર્નશિપ નું ટાઇટલ આપવાનું છે, વધારે આપવાનું નથી આપણે. અહીંયા ઓબ્જેક્ટિવ ઓફ ઇન્ટર્નશિપ, કંટ્રોલ ઈ ફોર સેન્ટર. અહીંયા જો તમે ટાઇટલ ને કેપિટલ રાખો છો તો બી બેસ્ટ દેખાય છે. તો હું અપર કેસ જ રાખીશ, તમારે પણ અપર કેસ રાખી શકો છો. આગળ આપણે બધું જ અપર કેસ રાખવી છે એટલે આપણે અહીંયા ટાઇટલ અપર કેસમાં જવા દેશું. અહીંયા 6 નંબરનું ટાઇટલ છે, 6 નંબરનું ચેપ્ટર છે. તો અહીંયા આ આટલું આપણે સેટ કરી અને એ ટાઇટલ 16 ના કર્યા. હવે ઓબ્જેક્ટિવ ઓફ ઇન્ટર્નશિપ છે, વિન્ટર કાઢી દઈએ ખાલી. બરાબર, કારણ કે આપણે ટાઇટલ ધ ઇન્ટર્નશિપ છે અને પર્પઝ એન્ડ ઓર્ગેનાઇઝેશન નું છે. પર્પઝ ઓફ ધ ઓર્ગેનાઇઝેશન છે, તો એના વિશે એ લખેલું છે એન્ડ એક્સેપ્ટેડ લર્નિંગ આઉટકમ્સ લખેલા છે કે શું તમે શીખશો. બરાબર, અને સાહેબ કન્ક્લુઝન હોય તો બી લખી દેજો. અમે માગી નથી કન્ક્લુઝન, પણ આપી એની આપણને તે આપણે લખી દઈશું. એકવાર કોલેજમાં વેરીફાઈ મસ્ટ બી કરવાનું રહેશે દરેકને. બરાબર, મેં મેં બનાવી છે કમ્પ્લીટ છે. મેં તમને હેલ્પ કરવા બતાવી છે કે ભાઈ આ રીતના કામ કરી શકો છો. અને એકવાર વેરીફાઈ કરાવવું જરૂરી છે દરેકને. બરાબર, બોલ્ડ ખટાઈ લઉં છું, ટાઇટલ યા બધું અત્યારે 12 ના કરી દઉં છું. લાઇન સ્પેસિંગ સવાની કરી દઈએ, આપણે વધારે જોઈતી નથી. એન્ડ આ જે ટાઇટલ છે ડેફોલ સોફ્ટ ટેક્સ્ટ લખેલું કાઢી લેજો. બરાબર, એક જ મિનિટ, મારે ખાલી કોડ આવે છે. ચલો અહીંયા અમે સેટ કરું છું. તો અહીંયા થોડું સાઈઝ વધારી દઈએ. લેગ મારે લેપટોપ ક્યાં નહીં એન્ડ બોલ્ડ. બરાબર, અહીંયા 1 લખેલું છે તો આપણે આમ લખી શકીએ છીએ 6.1. બરાબર, કેમ કે આપણે એને 1.1 ને બધું નહીં લખીએ, નંબર 2 આપણે છે તે પ્રમાણે લખીએ છીએ. એને આપણે અસાઇન કરશું ક્યાં, આપણા ઇન્ડેક્સમાં. એટલા માટે બધા ચેપ્ટર રેડી થઈ જાય પછી આપણે એને અસાઇન કરીએ છીએ. બરાબર, તો અહીંયા 6.2 લખજો, એ થોડું ઢંગનું દેખાશે. અને એના કન્ટેન્ટ એ લખેલી છે. એમાં જો આ 14 નું કર્યું છે, પછી અહીંયા ટેકનિકલ સ્કિલ લખેલી આવી છે. તો આપણે એનો 12 માં જ બોલ્ડ કરી દઈશું કારણ કે એના સબ ટોપિક છે. તો જે ટાઇટલ લખાય છે એ મેં બોલ્ડ કર્યા.
બુલેટ જો સરખા ના થતા હોય તો એ ધ્યાન રાખજો કે બુલેટ ના થતું હોય તો સરખા કરી દેજો બુલેટ. પછી આ લાઈન ડ્રો થાય છે એ ડિલીટ કરી દઈએ આપણે, કારણ કે એ લાઈનના કારણે આપણું સેટઅપ ના થવું જોઈએ. અને જોડે જોડે એ જે ગેપ દેખાય છે, સ્પેસ દેખાય છે, ગેપ એટલે સ્પેસ દેખાય છે, એ સેટ કરી દઈએ. અને જે આપણે મેં કીધું એ પ્રમાણે ફકરા છે તો એ કર્સર રાખીને ટેબ દબાવો, અહીંયા કર્સર રાખીને ટેબ દબાવો, અને અહીંયા પણ કર્સર રાખીને ટેબ દબાવી દો. પેરેગ્રાફ ફકરાની અંદર સ્પેસ આપી દેવાના છે મસ્ટ બી. બરાબર. જો તમારા કોલેજમાં કન્ક્લુઝન નથી બાકી તો ના લખતા, મેં ખાલી તમને બતાવ્યું છે. અહીંયા રિમૂવ કરી દઉં છું વચ્ચેથી સ્પેસ કામ વગરની. બરાબર. અહીંયા ખાલી આને બોલ્ડ કરી દઈએ અને સાઈઝ કરી દઈએ, અને જોડી જોડી આના નીચે થોડી જગ્યા આપી દઈએ. ચલો અહીંયાથી એસ સ્પેસ આફ્ટર અને એસ સ્પેસ બિફોર આની આપી દઈએ. એ રીતે આ ટાઇટલમાં પણ એ રીતે કરી દઈએ, એસ સ્પેસ આફ્ટર, એસ સ્પેસ બિફોર, એસ સ્પેસ આફ્ટર, એસ સ્પેસ બિફોર. ક્યાંય જુગાડ મારીને એન્ટર નહીં આપવાના. જ્યાં તમે જરૂર પડે એ પ્રમાણે એ યુઝ કરો. એન્ટર જુગાડ ના આપો. માઇક્રોસોફ્ટ વર્ડ શાયદ આ ટાઈપનું ફર્સ્ટ ટાઈમ જોયું હશે, અમુક, બધા જ નહીં, અમુક. મને કે બધા નહીં આવડતું હોય. બરાબર. ઓકે, ઓકે, ચલો. તો અહીંયા સેટઅપ થઈ જાય. હવે હું અહીંયા જો કન્ક્લુઝન ના લખવું હોય તો ના લખતા, કારણ કે માંગ્યું નથી આમાં. લખવું હોય તો લખી શકો છો, કોઈ પ્રોબ્લેમ નથી. હવે એક એક્સ્ટ્રા લાઈનના કારણે પેજ વધી જાય છે, તો તમે તમારી રીતે જુગાડ કરી શકો છો. બરાબર. એકાદ ફકરો ઘટાઈ શકો છો, સ્પેસ ઘટાઈ શકો છો. આ નીચે બહુ બધા સ્પેસ છે. ત્યારે હું અહીંયાથી પેલા સવારની કરી દઉં છું. એ જો લાઈન આવી ગયા છે, હજી પણ નથી આવી. તો વધારાની જે એક્સ્ટ્રા લાઈન આવતી હોય, ફોર એક્ઝામ્પલ છે, આના નીચે આપણે જે એક્સ્ટ્રા સ્પેસ આવી કાઢી દઈએ તો એક ફકરો સેટ થઈ જતો હોય, તો થઈ ગયું છે. બરાબર. તો અહીંયા આ રીતે પણ સેટ થઈ જાય. ઓકે, ચલો અહીંયા સુઝાન ભગવાન. ચલો અહીંયા ટાઈમ 8 વાગ્યાનો છે દરેકનો, 9 વાગ્યાનો કોઈ ટાઈમ નથી. और नेक्स्ट चैप्टर શું છે? નેક્સ્ટ ચેપ્ટર છે ઇન્ટેન્સિવ વર્ક એન્ડ લર્નિંગ એક્સપિરિયન્સ. તો ઇન્ટેન્સિવ વર્કમાં તમે ફર્સ્ટ ડેથી તમે શું શીખ્યા છો, શું ઓબ્જેક્ટ કર્યો, જે પ્રેક્ટિકલ્સ કરેલા છે, એ બધા ટાસ્ક બાસ્ક બધું જઈએ મૂકવાનું છે ઇનપુટ એન્ડ આઉટપુટ સાથે. બરાબર. આઉટપુટમાં તમે ઇનપુટમાં થોડો ઘણો કોડ મૂકો, આઉટપુટમાં થોડો ઘણો કોડ મૂકો. એ મૂકવાનો છે જે 1 મંથની અંદર છે, બધું એ મૂકવાનું છે. બરાબર. અને લાસ્ટમાં તમારે લર્નિંગ આઉટકમ સર શું શીખ્યા એ આવશે. બરાબર. તો એ મેં ચેપ્ટર 6 સુધી સેટ કર્યું છે. હવે ચેપ્ટર 7 પણ એક ટ્રાય કરી જોઈએ. કહીએ આ તો આપણે એના પર લખાવશું, પણ કોઈ મતલબ નથી કે શું ફેસ કરી પ્રોબ્લેમ. હા, કન્ટેન્ટ લખવા કામમાં આવશે, પણ વચ્ચે ટાસ્ક તો મૂકવાના જ આવશે. તો એ તમે કન્ટેન્ટ લખી શકો છો. તો ભાઈ ક્રિએટ ઇન્ટેન્સિવ વર્ક એન્ડ લર્નિંગ એક્સપિરિયન્સ. બરાબર. ફોર ઇન્ટેન્સિવ, ફોર અહીંયા લખી શકીએ છીએ આપણે, જે લખી દઈએ ફોર. બરાબર. આ તો લખી દો તો બી ચાલશે. ઓકે. એન્ડ અહીંયા ઓકે કરશો તો તમને ટેક્સ્ટ ચાલશે, પણ ટાસ્ક શું કરે એ નહીં આપી શકો. તો ટાસ્ક ડેઈલી તમે જે કામ કરો છો એ તમારે મૂકવાના રહેશે, કારણ કે આ ઘણું બધું ટેક્સ્ટ લખી રહેશે. તો અહીંયા તમે જેમ કે ટાસ્ક અંડરટેકન ધ રિસ્પોન્સિબિલિટી હેન્ડલ લખ્યા ટાસ્કનું કન્ટેન્ટ, પણ ડે 1 માં શું કર્યું, બીજામાં શું કર્યું, ત્રીજામાં શું કર્યું, પ્રેક્ટિકલ શું કર્યા, એ આવશે. લાસ્ટમાં ચેલેન્જિંગ ફેસ વાળું લખવાનું રહેશે ખાલી. બરાબર. And part of the internship I gained the practical exposure એવી લખવાનું છે ખાલી. એ ટાસ્ક દરેક લખવાનું છે. તો અહીંયા ચેપ્ટર નંબર 7 નામ આલું છું અહીંયા, 7 નંબર ચેપ્ટર. એન્ડ અહીંયા સોરી, અહીંયા ઇન્ટેન્સિવ વર્ક એન્ડ લર્નિંગ એક્સપિરિયન્સ છે. આપણે એ લખશું ટાસ્ક વાળું કાઢીએ તેથી. બરાબર. એન્ડ અહીંયા એને પણ 16 ની સાઈઝ બોલ્ડ કર્યું, એન્ડ અહીંયા સેન્ટર કર્યું. બરાબર. ઓકે, એક મિનિટ. ઓકે, ચલો અહીંયા લર્નિંગ એક્સપિરિયન્સ છે.
લર્નિંગ એક્સપિરિયન્સ ની અંદર તમારે અહીંયા જે બતાવી છે, ચલો એમને એમ તો ટેક્સ્ટ કોપી કરી લઉં છું હું આમાં નીચે આ કન્ટેન્ટ અંદર લઈ લો, વાંધો નહીં આવે, કોઈ જ પ્રોબ્લેમ નથી આમાં. ખાલી સેટ કરવાનું આવશે આપણે, એ બી આપણે સેટ કરીએ છીએ, કોઈ પ્રોબ્લેમ નથી. અમે એ પહેલા તો બધાનું બોલ્ડ હટાવી દઈએ, બીજું વચ્ચે લાઈન હટાવી દઈએ, ત્રીજું આવી, બરાબર, એન્ડ આવી બોલ્ડ કરી, ચલો એન્ડ અહીંયા ટાઇટલ 14 નો લઈએ છે અને આનો લખાશે 7.1, કારણ કે આપણું 7.1 છે. ઓકે, એ જ રીતે આ પણ બોલ્ડ કરીએ 7.2 એન્ડ આ પણ બોલ્ડ કરીએ 7.3. તો અહીંયા સોરી અહીંયા બોલ્ડ કરીએ છીએ 7.3 કરી દઈએ આને. હવે 7.1, 2 એન્ડ 3 ની અંદર શ્વેતાબેન 8 વાગ્યાનું ટાઈમિંગ છે, 9 વાગ્યાનું ટાઈમિંગ નથી. ચલો આમાં આ જે ખાલી લખ્યું છે શું છે, એમાં ડે નંબર 1 ધર્મેન્દ્રભાઈ 8 વાગ્યાનું ટાઈમિંગ છે, 9 વાગ્યાનું ટાઈમિંગ નથી. તો અહીંયા ડે 1 અહીંયા તમે ટાસ્ક કરીને લખી દેજો, અહીંયા ટાસ્ક બાય ડે, બરાબર, ટાસ્ક બાય ડેઝ કરી બોલ્ડ કર્યું એન્ડ અહીંયાથી તમે આપી શકો છો કે ભાઈ ડે નંબર 1 શું શીખ્યા હતા. તો ડે નંબર 1 તમને જે મેં આપ્યું છે અહીંયા બતાવું છું રોજ કે તમે શું શીખી રહ્યા છો અત્યારે. તો અહીંયા તમારું ફર્સ્ટ છે કે ભાઈ બેઝિક ઇન્ટ્રો એન્ડ ક્રિએટ HTML કોડ. તો અહીંયા તમે લખી શકો કે બેઝિક ઇન્ટ્રોડક્શન છે એન્ડ ક્રિએટ HTML કોડ છે. ડે નંબર 2 માં શું શીખ્યા છો, તો લેઆઉટ બિલ્ડિંગ યુઝિંગ HTML and CSS. તો એ અહીંયા મુકાશે. ચલો હું ડે 1 ડે 2 નું મૂક્યું અહીંયા. તો હવે આની અંદર શું છે, તો આની અંદર તમે એક કોન્સેપ્ટ કહી શકો છો કે ભાઈ પહેલો દિવસ હતો, પહેલા દિવસમાં તમે શું શીખ્યા હતા, તો એનો કોડ મૂકી શકો છો. જો કોલેજમાં એકવાર પૂછજો શું કરવાનું છે, હું મારી રીતે બતાવું છું, હું મારી રીતે બતાવી રહ્યો છું. એક મિનિટ, અહીંયા તમે આ રીતે સેટ કરી શકો છો. મેં જે ઇન્ટર્નશીપ વાળું પેજ ઓપન કર્યું હતું, તો એમાં ઓપન વિથ કોડ, આઉટપુટ અને ઇનપુટ બંને મૂકવાના છે. આ રિપોર્ટ માટે સ્પેશિયલ આજે બેચ સેટઅપ કરી છે આપણે. ચલો અહીંયા પ્રેક્ટિકલ 1 એન્ડ અહીંયા જેમ કે આ છે તો બધો કોડ મૂકી નહીં શકાય, જો મુકાયો તો મૂકી જોજો, મને લાગતું નથી બધે કોડ મૂકી શકાય, બરાબર. તો અહીંયા રન કરું છું હું. એક મિનિટ, રન થતું નથી, લાઈવ સર્વર ક્લિયર રન થયું છે. તો આ રીતે તમારી વેબસાઇટ દેખાય છે. તો તમે આખો ફોટો લઈ શકો છો યા કઈ બી, તમે ફર્સ્ટ ડે તમે શું શીખ્યા હતા, ટાસ્ક શું કર્યું, આ મૂકશો તો એ ચાલશે, યા તમે ફર્સ્ટ ડે માં જે બાયોડેટા બનાવવા આપ્યું હતું એ મૂકશો તો બી ચાલશે. જે તમારે ખાલી આઈટી જેમ હું આઈટી બધી મૂકી આપું છું તમને. તો મેં આ કન્ટેન્ટ આટલી લીધી, આ નોર્મલ આટલું લો છું, તમે તમારી રીતે લેજો. ફર્સ્ટ ડે નો ટાસ્ક મૂકશો તો બેસ્ટ રહેશે જગા. કેમ, કારણ કે આમાં થોડું કન્ટેન્ટ બધા પર થઈ જાય, થોડું અજીબ પ્રકારનું આઉટપુટ છે. હું 2 ભાગ પાડી રહ્યો છું, ટેબલ લીધું, ટેબલની અંદર તમે અહીંયા બોર્ડર હટાવી દઉં છું, નો બોર્ડર, એન્ડ એમાં થોડી હાઈટ આપી દઉં છું, બરાબર, 0.8 યા કઈ બી, એન્ડ અહીંયા લખી દઉં છું હું ખાલી કે ભાઈ ઇનપુટ છે આપણું અને આ બાજુ જે છે એ આઉટપુટ છે આપણું.
બરાબર. આ અહીંયા અમે આ રીતે કરીએ છીએ એન્ડ જોડે જોડે સેન્ટરમાં લઈ રહ્યો છું અને આ બાજુનો ભાગ ખાલી સેન્ટરમાં નથી લેવાનો આપણે, આ બી નથી લેવાનો સેન્ટરમાં. જોડે જોડે તમે એમ કરી શકો છો કે ભાઈ આ બોક્સ એકવાર ચેક કરી જુઓ, અહીંયા ક્લિક કરી એન્ડ ટેબલ ડિઝાઇનમાં જઈ અહીંયા ક્યાંય સેટઅપ છે નથી, ટેબલ લેઆઉટમાં છે કે ભાઈ વિન્ડોની સાઈઝ જેટલી સાઈઝ તમારા ટેબલની થઈ જવી જોઈએ. હા, વ્યૂ ગ્રીડ લાઈન દેખાવી જોઈએ, નહીં તો લાઈન દેખાશે નહીં. મેં બોર્ડર નન કરી હા આ રીતે ઓટો ફિટમાં વિન્ડો કરી લેજો એટલે ફૂલ સ્ક્રીનમાં સેટ થાય એટલા માટેનું પ્રોસેસ. હવે તમારું જે ઇનપુટ છે એ તમે અહીંયા મૂકી શકો છો, ત્યાં એવું કરી શકો છો કે ભાઈ આ બધું જ ઇનપુટ લઈ લે. ચલો એક કામ કરીએ, બે ભાગ નથી પાડવા, એક જ રો બનાવી દો. અહીંયા એક જ રો બનાવું છું. આ તમારું ઇનપુટ, બરાબર. બે કોલમ નથી કરવી આપણે, એક જ કોલમમાં કરીએ. અને ઇનપુટનો કોડ અહીંયા મૂક્યો મેં, ઘણો બધો લાંબો થશે મને ખબર છે, પણ કોલેજમાં પૂછજો કે આ રીતે મૂકવાનું છે કે ભાઈ ચાલશે, બરાબર. એન્ડ અહીંયા એક આઉટપુટ એવી સેન્ટર એન્ડ આઉટપુટમાં શું કરવાનું છે, તો આ તમે જે કન્ટેન્ટ બનાવી લીધા જેમ વધારાના એન્ટર હોય કાઢી દેજો. વચ્ચે મેં ઘણા બધા એન્ટર કર્યા હતા એ જ રિમૂવ કરી લેજો, એક લાઈનમાં થોડું ઘણું દેખાય સરખું, બરાબર. હું ફાઇલ સેવ કરી દઉં છું. અહીંયા તમને રિમૂવ થઈ જશે એન્ટર અને અહીંયા તમે આખું આ લઈ શકો છો. તો હું આટલું લઉં છું, ફોટો નથી લેતો. અહીંયા જો વિન્ડોઝ દબાવો, શિફ્ટ દબાવો એન્ડ આર દબાવો. વિન્ડોઝ શિફ્ટ આર દબાવશો, સોરી વિન્ડોઝ શિફ્ટ એસ દબાવશો એટલે એ સ્ક્રીનશોટ લેવાની પ્રોસેસ ચાલુ થશે. 2 મિનિટ, બરાબર. અહીં ફરીથી આવી ગયું વિન્ડોઝ શિફ્ટ એસ અને અહીંયાથી તમે આમ બોક્સ ચોરસ આવે છે ક્લિક કરી સિલેક્ટ કરી દો અને ખતમ કરી દો. જેવું ખતમ થઈ જાય છે ક્લિક કરીને છોડી દેશો એટલે ફોટો કોપી થશે અને કંટ્રોલ વી દબાવશો એટલે ફોટો આવી જશે. વિન્ડોઝ શિફ્ટ એસ, બરાબર. તો એ ફોટો તમારો આઉટપુટનો આવી ગયો. આ ડે 1 નો થયો. એ રીતે ડે 2, ડે 3, ડે 4 એ રીતે તમારે દરેક દિવસના અહીંયા ઇનપુટ અને આઉટપુટ લેવાના છે કે ભાઈ તમે શું શીખ્યા છો, શું કન્ટેન્ટ કરી રહ્યા છો, બરાબર. અને બાકી એ તમારે ચેલેન્જીસ ને બધું લખ્યું. ચેલેન્જીસમાં કોઈ સ્ક્રીનશોટ નહીં આવે, કન્ક્લુઝનમાં કોઈ સ્ક્રીનશોટ નહીં આવે, ખાલી તમારા અહીંયા ડે 1, ડે 1 થી 30 ડેઝ સુધીનો શું કોન્સેપ્ટ શીખી રહ્યા છે એ તમારે બતાવવાનો છે, બરાબર. ક્યાં ટાસ્ક બાય ડેઝ અને અહીંયા ફર્સ્ટમાં. ઓકે, તો આ ચેપ્ટર નંબર 7 થાય છે. ચેપ્ટર નંબર 8 શું કહે છે તમારું, તો ચેપ્ટર નંબર 8 છે લર્નિંગ આઉટકમ્સ. તમે શું શીખ્યા, શું કોન્સેપ્ટ ખતમ કર્યો આ ઇન્ટર્નશીપમાં, તમે કેટલું શીખી શક્યા છો એ ઇન્ટર્નશીપમાં બતાવવાનું છે. તો એ પણ એ લખી દઉં છું, ક્રિએટ, બરાબર, ક્રિએટ લર્નિંગ આઉટકમ્સ ઓફ ઇન્ટર્નશીપ એ લખી દઉં છું હું અહીંયાથી, બરાબર. કારણ કે બધું તમને આઈડિયા ના હોય કે શું લખવાનું છે એટલા માટે હું ચેટ જીપીટી પાસે બનાવું છું. તો અહીંયા સેટઅપ કરી એન્ડ અહીંયા તમારું કન્ટેન્ટ આવશે અને જોડે જોડે એન્ટર મારીએ તો અહીંયા તમારી કન્ટેન્ટ લખીને આવશે, બરાબર. અહીંયા તમારા લર્નિંગ આઉટકમ બતાવશે કે ભાઈ સ્ટ્રોંગ અન્ડરસ્ટેન્ડ ઓફ મંચ સ્ટેક આર્કિટેક્ચર, ફ્રન્ટ-એન્ડ ડેવલપમેન્ટ શીખ્યા, બેક-એન્ડ એપીઆઈ શીખ્યા, ડેટાબેઝ ડિઝાઇનિંગ શીખ્યા, પ્રોબ્લેમ સોલ્વિંગ ડિબગિંગ શીખ્યા, ટીમ વર્ક એન્ડ પ્રોફેશનલ કમ્યુનિકેશન શીખ્યા, યુઝ ઓફ ઇન્ડસ્ટ્રી ટૂલ્સ એન્ડ બેસ્ટ પ્રેક્ટિસ એન્ડ કરિયર રેડલાઇન શીખ્યા. આ કોન્સેપ્ટ છે તમારા લર્નિંગ આઉટકમ્સના, બરાબર. તો અહીંયા તમે ચેપ્ટર નંબર 8 આપી દઈ એ પણ સેટ કરી શકો. આ બધા ડે 1 થી 12 બધા બનાવવાના છે, 12 કે 20 30 સુધીના. અહીંયા મેં તમને ચેપ્ટર નંબર 7 રેડી કરાવી. હવે વાત કરીએ ચેપ્ટર નંબર 8. તો અહીંયા તમારું લર્નિંગ આઉટકમ્સ છે, બરાબર. તો એ બી અહીંયા છે, લખી દઈએ. ઓકે, એન અહીંયા ચલો એક કામ કરીએ, નીચે પહેલા એન્ટર આપી દઈએ આપણે. આ બોર્ડ છે હટાવી દઈએ અને એન્ટર આપી દઈએ છે એકવાર. એન્ડ અહીંયા આને ફૂલ સ્ક્રીન કરી દઈએ, અપર કેસ એન્ડ અહીંયા 18 ની આપી દઈએ. 16 આપતા હોય 16 આપજો, કોઈ પ્રોબ્લેમ નથી. ઉપર મેં કયા રેસમાં યાદ નથી જોવો પડશે. તો એ આપી દીધે અને એની અંદર કન્ટેન્ટ લખવાની છે. તો કન્ટેન્ટમાં કોઈ મજૂરી નહીં કરવાની, ઓલ કન્ટેન્ટ તમને અહીંયાથી મળી જશે, બરાબર. કન્ક્લુઝન લખો નહીં તો કોઈ જરૂર નથી, ખાલી 8 ચેપ્ટર લખી દો, 8 પોઈન્ટ લખી દો. તો અહીંયા તમારા લર્નિંગ આઉટકમમાં તમે શું શીખી રહ્યા છો
બરાબર. અને એમાં 8.1 2 3 તે બધા બતાવી શકો છો. તો અહીંયા આ રીતે તમે આખું રિપોર્ટ રેડી થવાની તૈયારીમાં છે. બરાબર. ઓકે, ચલો એક જ મિનિટ. ઓકે, અહીંયા તમારા રિપોર્ટમાં કન્ટેન્ટ ગોઠવાઈ ગઈ છે. લર્નિંગ આઉટકમ્સમાં તમે સેટ કરો છો. જો જગામાં મજા ના આવતી હોય, સ્પેસ વધારે પડતી ઓછી હોય, તો તમે આ રીતે તમને ખબર છે, મને ખબર છે કે આ સિલેક્ટ કર્યું, જસ્ટિફાઈ સવારી કરી દઈએ એટલે થોડું થગડું દેખાય. હા, તમારે ઝેરોક્સના પૈસા વધારે ખર્ચવા પડતા હોય તો તમે સાઈઝ ઓછી કરજો, પણ દેખાય એવું કરજો કંઈક ગમેલું. બરાબર. તો એ મેં નીચે સ્પેસ આપી દીધી થોડી. ઓકે, અને આ બધા જે છે એ 8.1 છે. 8.1 છે. 8.1 છે. એક જ મિનિટ. ઓકે, તો ये 8.1, 8.2, 8.3, 8.4, 8.5, 8.6 અને બધી ભેગા 8.6, 8.7, 8.8. બરાબર. આ રીતે ચેપ્ટર્સના પોઈન્ટ આપી દે. એ જો આ ટાઇટલ આટલો જાય છે, નીચે ટેક્સ્ટ જાય છે. તો તમારે પછી જો સેટ ના થતો તો એકવાર એન્ટર આપી દે એટલે નીચે જતું રહે. બરાબર. ઓકે, તો ચેપ્ટર નંબર 8 રેડી છે. તમારી કોલેજની ફોર્મેટ પ્રમાણે જઈ રહી છે. હવે કન્ક્લુઝન છે, સમરી છે. ચેપ્ટર નંબર 9 આખી રિપોર્ટ મેં સેટઅપ કરાય. ખાલી હવે ડે વાઇઝ રિપોર્ટમાં નાખવાની છે કન્ટેન્ટ. એટલા માટે જ આજે મળ્યા છે સ્પેશિયલી. બરાબર. તો એ કન્ક્લુઝન છે. બરાબર. તો એ એન્ટર મારો. તો કન્ક્લુઝનમાં ફલાણા ડિક્લાન થેન્ક યુ જશે અને તમે શું શીખ્યા છે એ બતાવવાનું છે. તો એ જો મસ્ત લખીને આવી ગયું કન્ક્લુઝન. આ લખ્યું કોલેજવાળા સુધારે તો સુધારજો, પાછળ એમ નથી કહેતા કે મેં કરાવી છે તો એમને મૂકી દેવું. કોલેજવાળા સુધારશે તો સુધારજો, એ એમની ફેસિલિટી છે કે ભાઈ કરાવશે જ. તો બી એકવાર બતાવવાનું કોલેજમાં કન્ફર્મ થાય છે પછી જ આગળ છે. મેં આખો રિપોર્ટ રેડી કરીને આવી છે. એકવાર કન્ફર્મ ચેક કરી વાંચીને પછી જ કોલેજમાં રિપ્રેઝન્ટ કરજો. નહીં તો તકલીફ તમને થશે, મને કોઈ તકલીફ થશે નહીં. બરાબર. અહીંયા 18 યા 16 નું જે કરેલું એ જોઈ લેજો એકવાર. મેં અત્યારે ઢકલ દીધી છે. તમે એકવાર ચેક કરી લેજો તમારા ટાઇટલમાં પણ મેં કર્યું પ્રમાણે. અને અહીંયા બિફોર એ સેન્ડ. બરાબર. અને અહીંયા વિન્ટર ઇન્ટર્નશીપનું જે કન્ક્લુઝન નીકળે છે એ લખ્યું છે પેરેગ્રાફ. હવે કીધા તે પ્રમાણે છે. એ જસ્ટિફાય એ રીતે અહીંયા પણ જસ્ટિફાય, અહીંયા પણ જસ્ટિફાય, અહીંયા પણ જસ્ટિફાય. રેડી? ચલો. હવે ચેપ્ટર નંબર 10. અટેચમેન્ટ અને ડેઈલી વીકલી વર્ક ડાયરી. તમારે વર્ક ડાયરી જે ડેઈલી વીકલી છે લખવાની છે. પૂછી જજો કોલેજમાં એકવાર ચોપડામાં લખવાની છે કે માઇક્રોસોફ્ટ વર્ડમાં લખવાની છે. બરાબર. ત્યાં જઈને લખવાની. બરાબર. તો અહીંયા ડેઈલી વીકલી ડાયરી છે એવી લખવાની છે. ઓકે, તો એ ડેઈલી વીકલી વર્ક ડાયરી છે. પછી તમારું સર્ટિફિકેટ છે, બ્રોશર છે, રેકોર્ડ છે, ચાર્ટ છે, ફોટોગ્રાફ છે, વર્ક છે. એ જોઈ લેજો અટેચમેન્ટમાં શું નાખવાનું છે ઇફ નેસેસરી છે. નહીં હોય તો બી ચાલશે. કન્ક્લુઝન નો મતલબ જ થાય કે તમારો રિપોર્ટ ખતમ થઈ ગયો. બરાબર. તમારો રિપોર્ટ ખતમ થઈ ગયો એ કે છે તમારું સેટઅપમાં. બરાબર. ઓકે, ઓકે, બુકમાં જ લખવાની છે તો કોઈ પ્રોબ્લેમ નથી. કારણ કે અહીંયા લખેલું છે એવું કે ભાઈ વીકલી વેલી ડિક્લેર આવી છે, ડેલી વીકલી વગર એવી છે. તો પૂછી જજો. બરાબર. બુકમાં લખવાની તો બેસ્ટ છે. આમાં રિપોર્ટમાં ના હોય તો આપણે એટલા ઝેરોક્સના પૈસા બચ્યા. રેડી? તો આ એક 10 થી 10 ચેપ્ટર મેં સેટઅપ કર્યા, 9 ચેપ્ટર સેટઅપ કર્યા છે. અને આ ભાઈ સેટઅપ થઈ છે. હવે આનું ટાઇટલ ઓફ કન્ટેન્ટ એ બનાવવાની આવશે. તો એક કામ કરજો, પહેલા આટલું રેડી કરો, પછી આપણે પેજ નંબર ને બધું આવતીકાલે સેટઅપ કરશું. તો પેજ નંબર ડાયરેક્ટ નથી કરવાના,
તમારા ચેપ્ટર જે આપેલા છે એથી પેજ નંબર દેખાવા જોઈએ તો એ બી આપણે કાલે અહીંયા સેટઅપ કરશું. બરાબર? પહેલા આટલું જ ખાલી રિપોર્ટ હું બનાવેલો છે એ કોલેજમાં બતાવજો. તમે એમ જ કહેજો કે અમે બનાવ્યા છે. મારું નામ ના લેતા પાછા, એટલે કે તમે શું બનાવેલા છે એમ કહેજો. ઓકે, તો અહીંયા રિપોર્ટ જે મેં બનાવ્યો છે એ ખાલી કોલેજમાં એકવાર સબમિટ કરી દો. સબમિટ એટલે બતાવો, સબમિટ કરવાની જરૂર, બતાવો ખાલી. કન્ફર્મ કહે છે કે ભાઈ આ બરોબર છે, પછી એમાં તમે આગળ વધી શકો છો. બરાબર? જનરલ ગ્રુપમાં કોઈને જોઈન થવાની જરૂર નથી. રિક્વેસ્ટ તમે જો મોકલી છે એ કોઈ જોઈન થવાની જરૂર નથી, કારણ કે જનરલ ગ્રુપમાં કોન્ટેક્ટ નંબર દેખાઈ રહ્યા છે. આ ઇન્ટર્નશિપ રિપોર્ટની ડોક્યુમેન્ટ ફાઇલ મેં મોકલી છે, એ જુઓ, સમજો. બરાબર? અને ખતમ કરવાનું છે. જોડે જોડે ડે 1 થી અત્યાર સુધી જે ચાલી રહ્યું છે એ અહીંયા ખતમ કરવાનું છે. હવે વાત કરીએ આપણે નેક્સ્ટ ટોપિકમાં આવીએ. ઓકે,